જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ એમ્બ્રોડરી નીલમ પટેલ. આજે આપણે આ ગોળ કાચ ભરતા શીખીશું. સૌપ્રથમ આપણે ગ્લુ વડે કાચને લગાવી દઈશું. હવે આપણે કાચને ભરવાનું શરૂ કરીશું. સૌપ્રથમ અહીંથી આપણે સોયને બહાર નીકાળીશું અને સામેની સાઈડ આપણે સોયને અહીં અંદર જવા દઈશું. હવે તેની બાજુમાં અહીંથી આપણે સોયને બહાર નીકાળીશું અને સામેની સાઈડ અહીં આપણે સોયને અંદર જવા દઈશું. આવી રીતે આપણે ચારેય સાઈડ કરવાનું છે. હવે અહીંથી સોયને બહાર નીકાળીશું અને સામેની સાઈડ અહીંથી આપણે સોયને અંદર જવા દઈશું. હવે એ જ રીતે આપણે અહીંથી સોયને બહાર નીકાળીશું અને સામેની સાઈડ સોયને અહીં અંદર જવા દઈશું. આ રીતે આપણું એક ચોરસ પૂરું થયું. હવે આપણે આ રીતે બીજો એક રાઉન્ડ લઈશું. તો આપણે અહીંથી સોયને બહાર નીકાળીશું અને સામેની સાઈડ અહીં બે દોરાની વચ્ચેથી આવી રીતે આપણે સોયને બહાર નીકાળીશું. આપણે બીજી સાઈડ પણ એ જ રીતે સોયને બહાર નીકાળવાની છે. હવે ત્રીજી સાઈડ પણ આપણે આ રીતે સોયને બહાર નીકાળીશું અને સામેની સાઈડ આપણે અહીં દોરાને અંદર જવા દઈશું. આપણા બંને ચોરસ રાઉન્ડ પૂરા થયા. હવે આપણે કાચને ભરવાનું ચાલુ કરીશું. આ રીતે દોરાને બહાર કાઢવાનો છે અને હવે આ રીતે આપણે એને ફરતી બાજુ ભરતું જવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે હું કઈ રીતે કાચને ભરું છું. ધીમે ધીમે આવી રીતે આપણે કાચને ભરતું જવાનું છે. બહુ ટાઈટ ખેંચવાનું નથી. હલકા હાથે ધીમે ધીમે મિરરને ભરતું રહેવાનું છે. બહુ ટાઈટ ખેંચશું તો મિરરનો દેખાવ સાવ ખરાબ થઈ જશે. એટલે ધીમે ધીમે મિરરને શાંતિથી ભરવાની છે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલ ઉપર તમને બધા આકારના કાચ કઈ રીતે ભરવા, નવી નવી ડિઝાઇન જોવા મળશે. આપણો ગોળ કાચ હવે ભરાઈ ગયો છે. તમે જોઈ શકો છો કેવો મસ્ત ભરાણો છે કાચ. હવે આપણે કાચ ફરતે જે ડિઝાઇન છે તેને આપણે કમ્પ્લીટ કરશું. હવે આપણે સોયને અહીંથી કાઢશું અને એક ટાંકો આપણે લઈશું, જે સિમ્પલ રનિંગ સ્ટીચ આપણે કહીએ છીએ. જો આવી રીતે એક ટાંકો લેવાનો છે.
હવે આપણે સોયને અહીંથી કાઢશું અને આવી રીતે સામેની સાઈડમાં જ્યાં આપણે છે નિશાન ત્યાં આવે તેને અંદર જવા દઈશું અને હવે આપણે વચ્ચેથી સોય કાઢશું. આને આપણે ઇંગ્લિશમાં ફ્લાય સ્ટીચ કહીએ છીએ. જો આ રીતે હવે દોરો ખેંચી લઈશું અને ત્યાં જ અંદર આપણે આવી રીતે સોયને જવા દઈશું અને સામેની સાઈડ કાઢી લઈશું. હવે આપણે બીજી ફ્લાય સ્ટીચ લઈશું. વચ્ચેથી આવી રીતે આપણે સોયને કાઢીશું અને પછી ખેંચી લઈશું દોરાને અને હવે સોયને ત્યાં જ અંદર આપણે જવા દઈશું. આ આપણે એક સ્ટેપ પૂરું થઈ ગયું છે. આપણે આવી જ રીતે 4 સ્ટેપ લેવાના છે. હવે હું આ ચોથો સ્ટેપ લઈ રહી છું. હવે ચોથો સ્ટેપ પણ આપણો પૂરો થવા આવ્યો છે. તમે જોઈ શકો છો કે મિરર કેટલી સુંદર દેખાય છે. તમે આ મિરરને તમારા ડ્રેસ, બ્લાઉઝ, દુપટ્ટા, સાડી વગેરેમાં કરી શકો છો. આવા અલગ અલગ આકારના મિરર શીખવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.